કચ્છી વિશા ઓસવાળ સમાજના અચલ ગચ્છના ગુરુ અને નૂતન દીક્ષિત બે ભગીનીઓ સાધ્વીજી મહારાજ સાહેબનો જે વિવાદ સપાટી પર આવ્યો છે તે વિવાદ સંદર્ભે સાધ્વીજી મહારાજ સાહેબો અને સમાજના અગ્રણીઓ શું કહે છે અને આ વિવાદ થવાનું કારણ શું છે તો જોઈએ પપ્પુ ગોસરનો માંડવીથી વિગતવાર અહેવાલ. આ છે જૈન ના તીર્થંકરો. જ્યારે જૈન માર્ગ અને એના સાધુ સાધ્વીજીનો જે માર્ગ છે એ અહિંસાનો માર્ગ છે અને કપરો માર્ગ છે. જ્યારે આજે વાત કરવી છે એ કે જૈન સમાજમાં એક વિવાદ ઊભો થયો છે. પ્રથમ તો વાત કરીએ કે મહાવીર સ્વામીએ જે ધર્મની સ્થાપના કરી છે જૈન ધર્મની, અને એના સિદ્ધાંતો પ્રમાણે સાધુ સાધ્વીજીએ અને દરેક સાવક સાવિકાએ પણ ચાલવાનું હોય છે. તો એમાં શું થયું છે તો આપણે જોઈશું આ અહેવાલમાં. જ્યારે એક તરફ છે સાધ્વીજી મહારાજ સાહેબ જે ઘણા વર્ષો પૂર્વે દીક્ષા લીધેલી છે એ, તો બીજી તરફ છે નૂતન દીક્ષાર્થીઓ બે બહેનો પણ આપણે જોઈશું આ અહેવાલ. અને ત્યારે સાથે છે સમાજના અલગ અલગ ગામના અગ્રણીઓ. તો આપણે સાંભળીશું કે શું હકીકત બની છે. મારું નામ કલ્યાણ મહારાજના શિષ્ય સારી જય પદ્મગુણશ્રી. હકીકત એવી બની છે કે આ બે નૂતન દીક્ષિતો અમારી સેજલબેન એટલે સ્વરૂપ રત્નશ્રીજી અને અપેક્ષાબેન એટલે અનુપ રત્નશ્રીજી, જ્યારે અમે લાયજાની ધજા બંને લાયજાવાસી છીએ અને લાયજાની ધજા ઉપર અમે ગયા હતા ત્યારે અમારું જીવન જોઈને, અમારું જીવનચર્યા જોઈને, અમારી પેસ્ટ જોઈને અમારી પાસે એ ભાવના ભાવતી હતી. અને જ્યારે અમે ચાતુર્માસ બેઠા મેરવ સંઘની અંદર ત્યારે એના માતા પિતાએ સ્વેચ્છાએ દીક્ષા માટે અભ્યાસ કરવાને માટે અહીંયા અમારી પાસે મૂકી ગયા હતા. અને અભ્યાસ કરતાં કરતાં દીક્ષાની બધી તૈયારીઓ, દીક્ષા લેવા માટેના પડઘમ વાગવા લાગ્યા. એના મમ્મી પપ્પાએ સ્વેચ્છાએ રજા આપી. બંને બહેનોએ દીક્ષા લેવા તત્પર થઈ. અને ત્યારે અમે શરત રાખી હતી કે દીક્ષિત આત્માઓ આ સંયમ માર્ગે જનાર બંને બહેનોને અમે એક જ વસ્તુ વાત કરી હતી કે જ્ઞાન, ધ્યાન, આજ્ઞા અને વિનય એના સિવાય આ સંયમ જીવનની અંદર કશું જ ચાલશે નહીં. ત્યારે બંને બહેનોએ એમાં આ વાતને મંજૂર કરી અને એના માતા પિતાએ મંજૂર કરી અને મેરવ શ્રીસંઘે મંજૂર કરી અને દીક્ષા થઈ હતી. દીક્ષા 26 એપ્રિલ શનિવાર 2014 મેરાઉરી ધરતી ઉપર રંગે ચંગે ઉજવાઈ હતી. જેની સાક્ષી અચલગત જૈન સંઘ આખું સાક્ષી છે. આચાર્ય ભગવાન સાક્ષી છે. સાધુ સાધ્વી બંને આચાર્ય ભગવંતો, ઘણી સાધુ અને સાધ્વીજી ભગવંતો બહોળી સંખ્યાની અંદર આ બંને બહેનોની દીક્ષા થઈ. અને દીક્ષા થઈ ગયા પછી સાધુ માર્ગની અંદર પાણી વહેતા ભલા અને સાધુ તો ચલતા ભલા, એ ન્યાયને અનુસરીને અમે અહીંયાથી વિહાર કરી જિનાલય ઉપર ગયા. આચાર્ય ભગવંતના કહેવાથી અમે યોગ માર્ગમાં પ્રવેશ કરાવ્યો અને યોગ માર્ગમાં પ્રવેશ કરાવી 9 દિવસ તે પછી એ બંને બહેનોને કાંડાકરા સુધી દીક્ષા હતી ત્યાં ગયા 4 સાધ્વી અને અમે 2 સાધ્વીજી તુંબડી ગયા. અને તુંબડીથી રિટર્ન થઈને આવ્યા અને પછી બિદડા હોસ્પિટલ, સર્વોદય હોસ્પિટલની અંદર અમે 6 સાધ્વીજી ભેગા થયા. અને આ નવદીક્ષિતોની ઈચ્છાને અનુસરીને એને પૂછીને કે બહેનો તમારાથી વિહાર થશે, તમારાથી આ અમૃત થશે. તો બંને બહેનોએ આનંદપૂર્વક અમને કીધું હતું કે ના સાહેબ, અમે વિહાર પણ કરશું ને આંબિલ પણ કરશું. અને બધી તૈયારી થઈ ગઈ. એટલે અમે બે સાધ્વીજી બાળા બાજુ વિહાર કરવાના હતા મૈત્રી ધામની અને બિસરા શ્રીસંઘની ધ્વજાના પ્રસંગે. અને સાધ્વીજી આચાર્ય ભગવાન ગચ્છાધિપતિ લાખાપુર બાજુ હતા એ તરફ વિહાર કરવાના હતા. અને બપોરના ટાઈમે એના પપ્પા આવ્યા અને બસ એક જ વાત કરી કે મારી છોકરીઓ વિહાર કરી શકશે નહીં. આવા લાખાપુર, ગાંધીગામ અને ભદ્રેશ્વર સુધી મારી છોકરીઓ પહોંચી શકશે નહીં. ત્યારે મેં એમને વાત કરી કે અમે ઘણીવાર મહોદય સાગરજી મહારાજને, પૂર્ણભદ્ર સાગરજી મહારાજ સાહેબને વાત કરી કે તમે જિનાલય ઉપર આવો તો સ્થિરવાસ કરાવીને અમે જોગ કરાવીએ. એમના બાપુજી જ્યારે એમને મળ્યા એનાથી પહેલા એ બે બહેનો બરાબર
જ્યારે એમના બાપુજી સાથે એમનો મેળાપ થયો એના પછી એમનો વર્તનમાં બદલાવ આવ્યો? એકદમ 100% બદલાવ આવી ગયો. અને છેલ્લે કીધું કે અમે અમારા પપ્પાની આજ્ઞા પ્રમાણે જ ચાલશું. ત્યારે અમે એમને કીધું કે પપ્પા આજ્ઞા પ્રમાણે આ જીન શાસનનો રિશ્તો નથી. જો સંસારને ત્યાગી અને સાધુતા જીવન જીવે ત્યારે ખરેખર સંસારી લોકોનું એના ઉપર પ્રભુત્વ હોવું જરૂરી છે? ના, બિલકુલ નહીં. કારણ કે અમે પણ અમારા મા બાપના લાડકવાયા હતા. અમારી ચારે સાધ્વીજીઓ મા બાપે શાસનને સોંપ્યા પછી જીવનની અંદર ચડાવ ઉતારના ઘણા પ્રસંગો આવ્યા, છતાં અમારા માતા પિતાએ એમાં કોઈ દખલગીરી કરી નથી. અને આ બંને બહેનોના માતા અને પિતા અને ભાઈ અમને ખૂબ જ મારા 40 વર્ષના દીક્ષા પર્યાયમાં જે મેં તંગદિલી જોઈ નથી એ આજે હું જોઈ. મારું નામ ભવાનજી વતનજી રેઢિયા, મેરાવ મહાજનના ટ્રસ્ટી. ગુરુ મહારાજ સાહેબનું નામ જય પદ્મ ગુણાત્રી મહારાજ સાહેબ. ને એ બે બુનિયાદ જ છે, હકીકત ખોટી છે બધી, ને બનાવટ જ છે આ એક જાતની. શું મને ઓછામાં ઓછા 25 વર્ષ થઈ ગયા. માટુંગામાં એને ચોમાસું કર્યો, એના પાસે દેશમાં બી જ્યાં બી એ ચોમાસા કરે છે ત્યાં હું દર વખત જાઉં છું એમની પાસે. એકદમ શાંત ને સંપૂર્ણ મૂર્તિ, એકદમ શાંતિ. સાચી વાત છે, ગુરુને આજ્ઞા શિરો માને જ હોવી જોઈએ. બનાવમાં તો હવે એ છાપામાં આવીને વાંચ્યું. ના, એના ઉપર તો એવું જ લાગે આ ષડયંત્ર. અમે મહેરાવનો છું અને જયંતિલાલ રસનજી ડેડિયા મારું નામ છે. કાંઈ નહીં બન્યું હતું, ખાલી તાળું ને જે પેપરમાં આવ્યું છે એ એકદમ ખોટું જ છે. કાંઈ તાળાવાળાથી બંધ કાંઈ કરેલું નહીં હતું. હું પોતે હાજર હતો અહીંયા. એકદમ ખોટું જ છે, કેસ જેવું કાંઈ હતું જ નહીં એવું અહીંયા. હા, એમના પપ્પા જ એમને ગાડીમાં લઈને તેડી ગયા અહીંયાથી. એકદમ ગંભીર જ છે અને અયોગ્ય છે એકદમ. સદંતર એકદમ ખોટા જ છે, એકદમ પાયા વિહોણા છે એકદમ. હવે જો કોઈ બનાવ બન્યો હોય એકદમ ગંભીર જ થવા જાય. ભવિષ્યમાં એડો નથી એ બનાવ, એની ખાસ મીણી સંગે કે તકેદારી રાખી ગમે. આ તો એક પ્રકારનું ષડયંત્ર મારા હિસાબે. હું તો વધારે હું જૈન નથી, છતાં પણ હું સમજી શકું છું કે આ કોઈ ષડયંત્ર છે જે ગુરુને બદનામી કરવાનું અથવા તો કોઈ પોતાના પર્સનલ લાભ માટે આ કરાવી રહ્યું છે. એકચ્યુઅલી હું આને બસ એ જ માનું છું કે આ ષડયંત્ર છે. આવું જો ષડયંત્ર થશે તો જૈન ધર્મની વધારે બદનામી થશે. હા, જે મેં થોડું સાંભળ્યું છે એકચ્યુઅલી કે એમના બહેનોએ મોબાઈલની માંગણી કરી હતી, પછી જે કંઈ માંગણીઓ જે થતી હતી, અને જે હું વાતાવરણ જ્યારથી 6-8 મહિનાથી જે જોઉં છું આપણે એમાં મને લાગે છે કે આ ટોટલ આર્થિક જ એકચ્યુઅલી આની પાછળ ઉદ્દેશ મને લાગે છે, જે હું સમજી શકું છું એટલું કે એમાં આર્થિક જ એકચ્યુઅલી એમનો ફાયદો લેવા માટે છે. હું તો એ જ સમજી શકું છું કે 1 મહિનામાં જે આટલા મોટી ઉંમરના જે આપણે મહારાજ સાહેબ એના વિશે જે એકચ્યુઅલી આક્ષેપ થઈ રહ્યા છે સાંભળીને કોઈ પણ માણસ સમજી શકે છે કે એકચ્યુઅલી એમ આવી રીતે હોય નહીં. આટલું એકચ્યુઅલી એટલું હદે કોમળ છે, જ્યારે આ લોકો ફક્ત પૈસા અને પૈસા માટે જ અથવા તો કોઈ આર્થિક એવું